ભાઈઓ આ ડીપા ગામ છે. આ જો બધા ઝાડ લગાડ્યા છે. મહાજન ગામવાળા બધા ભેગા થઈને આ ઝાડ લગાવ્યા છે. જોરદાર ઝાડ છે. બધા લોકો ઝાડ વાવવું અને પ્રગતિને વધારવું. જો ઝાડ હશે ને તો વરસાદ સારો પડશે. પહેલાં આપણા કચ્છમાં વરસાદ બહુ પડતો હતો, સારો પડતો હતો. પાણી છેલ્લામાં જઈએ, નદીમાં જઈએ તો વીરીથી પી લેતા હતા. હમણાં પાણી ભાઈઓ આ પ્રકૃતિને ખ્યાલ રાખો. અને માણસો છે હજી જો કેવા ઝાડ વાવ્યા છે, એવી રીતે ઝાડ વાવવું. બાજુમાં તળાવ છે, ડીપા ગામ છે. ડીપા ગામ છે જોરદાર. આ બાજુમાં તળાવ છે. આ બધા લોકો મહેનત કરી અને ઝાડ વાવ્યા છે. જો આખા સાઈડમાં બે સાઈડમાં ઝાડ વાવ્યા છે. એટલે તમે પણ વાવો, પ્રગતિ કરો તો વરસાદ સારો થાય અને જોરદારમાં જોરદાર વરસાદ થાય. પહેલાં જોરદાર વરસાદ થતો હતો અને જો ભગવાન કાંઈ ને કાંઈ આપી દેશે. આ જો ચરો પડે છે, ગાયોને સેવા કરે છે એ લોકોને. ભગવાન સારો આપે અને સારામાં સારું છે. જો આ બધા ગાયોની સેવા કરે છે ભાઈઓ. સેવા કરવાનું પણ બધાને નથી મળતું. આમ ધરતી માતા લીલી ચાદર ઉડીને સૂતા છે એવો થાય છે. ને અઠવાડિયામાં જોજો કેવો એકદમ હરો થઈ જાય છે. થઈ ગયા છે અઠવાડિયામાં. ધરતી માતા પિતા ભાઈઓ, ધરતી માતાની સેવા કરો તો ધરતી માતા તમને આપી દેશે 100 ગણું. અને આપણું બધાનું વચન ઉપાડે છે ધરતીમાં. અને ધન્યવાદ. ખરેખર ધરતી માતા ભગવાન બધું આપણે આપી દેશે, પણ આપણે જીવી નથી શકતા. આપણે જીવી શકીએ એટલું જ આપણે આપી. કોઈ કહે છે એના પાસે આ છે ભાઈ, એને ભગવાન એવો આપણા સારો ત્યારે એને બધું મળે છે. હમણાં તમે કર્મ કરશો એ બીજા જન્મમાં તમને મળી જશે. આ જો પાણી વહે છે ત્યાંથી. આ બધા થંભલા છે લાઈટના. આ આખા